અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અંકલેશ્વરમાંથી પસાર થઈ નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદી ચાલુ સિઝનમાં પ્રથમ વખત બંને કાંઠે વહેતી જોવા મળી હતી. ભયજનક સપાટીએ વહેતી અમરાવતીના પાણી અમૃતપુરા ગામ ખાતે આવેલા નીચાણવાળા બ્રિજ પર ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. અંકલેશ્વરમાં આમલા ખાડી સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થઈ છે. ખાડીના પાણી રસ્તાઓ પર ફરી વળતા ભારે હાલાકી સર્જાઈ છે. પીરામણ અંડરપાસ પાસે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. તંત્ર દ્વારા બનાવવામાં આવેલા ડાયવર્ઝન પરથી આમલા ખાડીના પાણી 1 ફૂટથી વધુ ઊંચાઈએ વહી રહ્યા છે, જેના કારણે માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. કોસંબડી નજીક સ્ટેટ હાઈવે પર સિદ્ધેશ્વરી સોસાયટી પાસે 2 થી 3 ફૂટ સુધી પાણીનું લેવલ વધી જતા વાહન વ્યવહાર અવરોધાયો છે. વરસાદી પાણીનો નિકાલ ન થતાં જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા ઉમા ભવન, એસએ મોટર્સ અને મામલતદાર કચેરી સુધીના માર્ગ પર પાણી વહેતા થયા છે. મુખ્ય રસ્તા પર જળભરાવો થતાં વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નમસ્કાર, હું નીતિન વસાવા, આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રભારી. આપ જોઈ શકો છો, હમણાં હું હાલ અંકલેશ્વર હાંસોદ રોડને જોડતા કડકિયા બ્રિજ પાસે ઊભો છું. આ ઐતિહાસિક દાંડી માર્ગ છે. અગાઉ 3 મહિના પહેલાં જ આ રસ્તા અને બ્રિજને તોડી નાખવામાં આવ્યો. આપણને ખબર છે કે 3 મહિના કે 6 મહિનામાં કામ નથી થવાનું અને આજે પણ હજુ પાયલ કે પ્રાથમિક ધોરણે પણ કામ કરવામાં નથી આવ્યું. તો એમની ભ્રષ્ટ નીતિ અને આયોજન વગરનું આ કામ લોકોને હાલાકી વેઠવામાં આવે છે. અહીંયાથી હજારો લાખો વાહનો અહીંયાથી જાય છે. અહીંયાના રાહદારી ખેડૂતો, મજૂરો, કામદારો, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અહીંયાથી સંપૂર્ણ એક જ રસ્તાથી જાય છે. આજે એમને ખરેખર બહુ હાલાકી વેઠવાની વારો આવ્યો છે. આજે આંબોલી બોઈડરાવાળા રસ્તામાં પણ ખૂબ મોટા પાયે પાણી ભરાય છે. તો શું આટલી નાની તકલીફમાં લોકોને શું નાના રસ્તાઓને લીધે વેઠવાનું આવે છે? આ લોકોની બિલકુલ આયોજન વગરનું કામ છે અને એની હાલાકી લોકોએ વેઠવાનો વારો આવ્યો છે. એટલે આ હવે આપણે સૌએ જાગવાની જરૂર છે. ભાજપની ભ્રષ્ટ નીતિ અને આયોજન વગરનું કામ જે લોકલ લોકો અને જે લોકોને વારંવાર તકલીફમાં મૂકે છે. એટલે હવે જાગવાની જરૂર છે અને આ ભ્રષ્ટાચારની નીતિ સામે આપણે અવાજ ઉઠાવવો પડશે, નહીં તો દર વર્ષે આ જ તકલીફ રહેશે. જય હિન્દ, જય ભારત.